નાફેડમાં બે ડિરેક્ટરમાંથી એક પર મોહન કુંડારિયા બિનહરીફ થાય તેવા સંકેતો જેઠા ભરવાડ બની શકે છે. ચેરમેન અમૃત દેસાઈ ઉમેદવારી ખેંચી પરત. નર્મદાના પોઈચામાં નદીમાં 7 લોકો ડૂબવાને લઈ પરિવારજનોનો મોટો આરોપ. રેતી માફિયાઓએ નદીમાં મોટા ખાડા ખોદી નાખ્યા હોવાથી પરિવારજનોએ જીવ ગુમાવ્યાનો દાવો. આણંદના કરમસદના મોગરીમાં વીજ પુરવઠો ખોરવાતા એમજીવીસીએલ કચેરીમાં કેટલાક શખ્સોએ કરી તોડફોડ. ઓપરેટર અને સિક્યોરિટીને ધમકી આપ્યાનો આરોપ. અમદાવાદના ચાંદખેડા આઈટીઆઈમાં આરટીઓનું સર્વર છેલ્લા 1 સપ્તાહથી બંધ. લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટે એક દિવસમાં 50 અરજદાર ધક્કા ખાતા હોવાનો દાવો. જાતિનો દાખલો કઢાવવા રાજકોટમાં બહુમાળી ભવન પર લાગી લાઈન. 300 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ આકરા તાપમાં ઉભા રહેવા મજબૂર. સુરત નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાયા વાહન ચાલકો. કામરેજના નવી પહાડી નજીક સર્જાયેલ અકસ્માતથી ટ્રાફિક જામ.